નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ની અંદર જે પોલિનેશનની ક્રિયાની શરૂઆત એ કરેલી હતી એની અંદર હવે આપણે આગળ વધશું. આપણે અજૈવિક ઘટકો દ્વારા થતું પરાગનયન જોઈ ગયા. એ બાયોટિક પોલિનેશનની ક્રિયા એ આપણે પૂર્ણ કરી ગયા. આજે આપણે જે વાત કરવાના છે એ વાત છે જૈવિક ઘટકો દ્વારા થતું પરાગનયન, બાયોટિક પોલિનેશનની ક્રિયા. પણ ટોપિકની શરૂઆત કરતાં પહેલાં હું ફરી વખત કહી દઉં કે ઘણા વિદ્યાર્થીઓ હજી મારી ચેનલમાં નવા છે. જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં નીચે લાલ રેડ અક્ષરથી સબસ્ક્રાઈબ એવું લખેલું હશે, એને દબાવશો એટલે સામે બેલ આઇકોન આવશે અને બેલ આઇકોનમાં ઓલ આપી દેશો એટલે તમને મારા તમામ વિડીયોની નોટિફિકેશન એ મળતી રહેશે. તમે વધારેમાં વધારે અપડેટ થતા રહો, વધારેમાં વધારે નવી માહિતી એ તમને મળતી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી એ જરૂરી છે. હજી ઘણા વિદ્યાર્થીઓએ આ ક્રિયા દર્શાવેલી નથી, તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મારા નવા વિડીયો એ તમને સબસ્ક્રાઈબની જે નોટિફિકેશનની જે ક્રિયા છે એમાં તમને સરળતાથી પ્રાપ્ય થઈ શકશે. તો શરૂઆત કરીએ. જૈવિક ઘટકો દ્વારા થતું પરાગનયન. જૈવિક ઘટકો દ્વારા થતું પરાગનયન. અત્યાર સુધીની જે ક્રિયા એ આપણે જોઈ ગયા એ અજૈવિક ઘટકોની હતી, જેમાં આપણે વાત કરી ગયા પાણી અને પવનની, કે પાણી અને પવન જે અજૈવિક ઘટકો છે. અહીંયા આપણે જે વાત કરવાના છે એ જૈવિક ઘટકોની છે. આપણે એવું કહી શકીએ કે મોટા ભાગે વનસ્પતિઓની અંદર જે પરાગનયન થાય છે, પોલિનેશનની ક્રિયા, એ પ્રાણીઓ દ્વારા થાય છે અને પ્રાણીઓ બધા જૈવિક છે. એટલે અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ આપણે દર્શાવશું કે મોટા ભાગની વનસ્પતિમાં જે પરાગનયનની ક્રિયા છે એ પરાગનયનની ક્રિયા એ મોટા ભાગે કેના દ્વારા, તો કે પ્રાણીઓ દ્વારા પરાગનયનની ક્રિયા એ થતી જોવા મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો કે મોટા ભાગે જે વનસ્પતિઓની અંદર પરાગનયનની ક્રિયા એ જોવા મળે છે, આ વનસ્પતિમાં જે પરાગનયન થાય છે મોટા ભાગે કોના દ્વારા, તો કે મોટા ભાગે એ પ્રાણીઓ દ્વારા એમાં પરાગનયનની ક્રિયા એ થતી જોવા મળે છે. પછી પ્રાણીઓની અંદર કીટકો હોય, પ્રાણીઓની અંદર પક્ષીઓ પણ હોય, પ્રાણીઓની અંદર મોટા પ્રાણીઓ એ પણ હોઈ શકે. આ તમામ બાબતોની ચર્ચા એ આપણે આ પોઈન્ટની અંદર કરશું. પોઈન્ટ એ નીડ બેઝ માટે સૌથી અગત્યનો છે, એટલે છેડ સુધી મારો વિડીયો જોજો, જેથી કરીને તમને નવી નવી માહિતી એ પ્રાપ્ય થઈ શકે. અહીંયા આપણે વાત કરી કે ખાસ કરીને વનસ્પતિઓમાં મોટા ભાગે જે પરાગનયનની ક્રિયા થાય છે એ પરાગનયનની ક્રિયા એ પ્રાણીઓ દ્વારા થાય છે. અને પ્રાણીઓની અંદર હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ પક્ષીઓની. સૌથી પહેલાં આપણે વાત કરીએ પક્ષીઓની. તો પક્ષીઓની વાત કરીએ તો પક્ષીઓમાં મુખ્યત્વે બે પક્ષીઓ છે. એક જેને આપણે કહીશું સનબર્ડ, એક જેને કયા તરીકે ઓળખવામાં આવશે તો કે સનબર્ડ. અને સનબર્ડ જેને શુદ્ધ ગુજરાતીમાં આપણે કહેવા જઈએ
તેને કહેવાય દેવચકલી. એને તમે સનબર્ડ કહો અથવા એને તમે દેવચકલી તરીકે પણ ઓળખી શકો. અને ખાસ કરીને બીજા પક્ષીની વાત કરીએ તો એ છે સૌથી નાનું પક્ષી, અને એ પક્ષી છે હમિંગબર્ડ, જેને આપણે ગુંજન પક્ષી તરીકે પણ ઓળખી શકીએ. ગુંજન પક્ષી તરીકે પણ એને ઓળખવામાં આવશે. આ જે પક્ષીઓ દ્વારા જે પરાગનયનની ક્રિયા થાય, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, પક્ષીઓ દ્વારા થતી પરાગનયનની ક્રિયા જેને ઓર્નિથોફિલી તરીકે આપણે ઓળખી શકીએ. હું અહીંયા લખું છું કે એને આપણે ઓર્નિથોફિલી તરીકે ઓળખી શકશું. ઓર્નિથોફિલી તરીકે એને ઓળખવામાં આવશે, જેમાં પક્ષીઓ દ્વારા પરાગનયનની ક્રિયા થાય છે. અને પક્ષી તરીકે હજી આપણે લે, અને પક્ષી તરીકે લે ચામાચીડિયું. ત્રીજી વાત આપણે કહીએ કે ચામાચીડિયું, જેને આપણે બેટ્સ તરીકે ઓળખીએ, કે ચામાચીડિયા દ્વારા પણ પરાગનયનની ક્રિયા એ શક્ય બનતી જોવા મળતી હોય છે. ચામાચીડિયા દ્વારા પણ પરાગનયનની ક્રિયા એ શક્ય બને છે, જેને કાયરેપ્ટ્રોફિલી તરીકે ઓળખી શકીએ. હું અહીંયા લખું છું કાયરેપ્ટ્રોફિલી તરીકે એને ઓળખવામાં આવશે. આ જે કાયરેપ્ટ્રોફિલી એટલે ચામાચીડિયા દ્વારા થતું પરાગનયન. અંગ્રેજી શબ્દ એ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો નીડ બેઝ માટે. આ તમામ પોઈન્ટ એ અગત્યના છે, એટલે જ કહું છું કે છેક સુધી તમે જોડાયેલા રહેજો, જેથી કરીને તમને નવી નવી માહિતી એ પ્રાપ્ત થશે. ચામાચીડિયું અને એના દ્વારા થતું જે પરાગનયન છે, જેને કાયરેપ્ટ્રોફિલી તરીકે આપણે ઓળખી શકશું. તો આ જે આપણે વાત કરી ગયા એ વાત હતી પક્ષીઓની, કે જેને આપણે એક જૈવિક ઘટક, એક જૈવિક વાહક તરીકે ઓળખી શકીએ. હવે ખાસ કરીને જ્યારે બીજો પોઈન્ટ એ આપણે લઈએ તો કીટકો, ઇન્સેક્ટ ક્રિયા, એટલે કે કીટકો દ્વારા થતું પરાગનયન. અને કીટકોની અંદર આપણે કોને લઈ શકીએ? તો કે કીટકોની અંદર આપણે જોવા જઈએ તો માખીઓ છે, જેનો સમાવેશ આપણે કીટકોની અંદર કરીએ. ઉપરાંત તો કે મધમાખીઓ છે, હનીબી, જેનો સમાવેશ એ આપણે કરીએ. ઉપરાંત પતંગિયા છે, ઉપરાંત ભૃંગ કીટકો છે, ઉપરાંત ભમરીઓ છે, ઉપરાંત કીડીઓ છે. ખ્યાલ આવે છે? આ તમામ ધ્યાન રાખજો, માખીઓ છે, મધમાખીઓ છે, પતંગિયા છે, ભૃંગ કીટકો જેને બીટલ્સ કહેવાય, ભમરીઓ છે, કીડીઓ છે, અને ઉપરાંત ખાસ કરીને ફૂદા, જેને આપણે મોથ તરીકે ઓળખી શકીએ. અંગ્રેજી શબ્દ ધ્યાન રાખજો, ફૂદા, જેને મોથ તરીકે ઓળખવામાં આવશે. તો આ બધા કીટકો છે, અને એ કીટકો જે પણ પોલિનેશનની ક્રિયામાં, પરાગનયનની ક્રિયામાં અગત્યનો ભાગ એ ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે ખાસ કરીને મધમાખી દ્વારા, આ જે મધમાખી છે, હનીબી દ્વારા સૌથી વધારે પરાગનયનની ક્રિયા એ જોવા મળતી હોય છે. સૌથી વધારે કોના દ્વારા પરાગનયન? તો કે મધમાખી દ્વારા, હનીબી દ્વારા સૌથી વધારે પરાગનયનની ક્રિયા એ જોવા મળતી હોય છે. એટલે મધમાખી છે એ પ્રભાવી થશે, કે પ્રભાવી કીટક તરીકેનું કાર્ય એ કોણ દર્શાવે? તો કે મધમાખી. એવું કહેવાય છે કે ખાસ કરીને 80% પરાગનયન
80% જે પોલિનેશન છે એ તો ફક્ત મધમાખી દ્વારા થાય છે, બાકી 20%માં બીજી ક્રિયા આવશે જૈવિક ઘટકોની, કે બીજા જે જૈવિક ઘટકો છે એ 20%માં છે, જ્યારે 80%ની અંદર તો મધમાખી છે કે જેના દ્વારા પરાગનયનની ક્રિયા એ શક્ય બને છે. આ ઉપરાંત ખાસ કરીને આપણે કહી શકીએ કે મોટા કદના જે પ્રાણીઓ છે, જેવા કે ઘણા એવા પ્રાણીઓ છે જે મોટા કદના છે અને એના દ્વારા પણ પરાગનયનની ક્રિયા એ શક્ય બનતી જોવા મળતી હોય છે. પણ મોટા ભાગે તો કીટકો દ્વારા પરાગનયનની ક્રિયા એ શક્ય બને છે. અને આ કીટકો દ્વારા જેને આપણે એન્ટેમોફિલી તરીકે ઓળખી શકીએ, એનિમોફિલી જે આપણે જોઈ ગયા એ પવન દ્વારા, હાઇડ્રોફિલી જે પાણી દ્વારા અને એન્ટેમોફિલી એ કીટકો દ્વારા. આ તમામ નામ એ યાદ રાખજો ખાસ. તો મોટા કદના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ જેવા કે સૌથી પહેલી ક્રિયા લે કે કેટલાક પ્રાઇમેટ છે, પ્રાઇમેટ શ્રેણીના સસ્તન વર્ગની અંદર આવેલી આ શ્રેણી છે પ્રાઇમેટ, કે જેમાં ખાસ કરીને આપણે એકનો સમાવેશ કરી શકીએ લેમુર, વાનર, એપ, કે જેનો સમાવેશ એમાં થશે. એટલે કેટલાક પ્રાઇમેટ જેવા કે લેમુર. બીજો પોઈન્ટ આપણે લઈએ તો કર્તનશીલ પ્રાણીઓ એટલે કે કોરી ખાનાર પ્રાણીઓ જેના દાંત એ તીક્ષ્ણ હોય અને એ કોરી ખાતા હોય પુષ્પને, એવા પ્રાણીઓ જેને કર્તનશીલ પ્રાણીઓ તરીકે આપણે લઈ શકીએ. ખાસ કરીને ખિસકોલી છે, ઉંદર છે, બરાબર. આ જે પ્રાણીઓ છે એ મોટા કદના છે અને એવા પ્રાણીઓને આપણે કર્તનશીલ પ્રાણીઓ તરીકે ઓળખી શકીએ. તો કે એના દ્વારા પણ પરાગનયનની ક્રિયા એ શક્ય બનતી જોવા મળતી હોય છે. 2 પોઈન્ટ ક્લિયર. પહેલો પોઈન્ટ કયો? કેટલાક પ્રાઇમેટ કે જેના દ્વારા ખાસ કરીને પરાગનયનની ક્રિયા એ શક્ય બને છે. કેટલાક કર્તનશીલ પ્રાણીઓ, કોરી ખાનારા કર્તનશીલ જે પ્રાણીઓ છે કે જેના દ્વારા પણ ખાસ કરીને પરાગનયનની ક્રિયા એ શક્ય બને છે. અને ત્રીજો પોઈન્ટ એ લે તો કેટલાક સરીસૃપો છે, કેટલાક સરીસૃપો જેમાં ખાસ કરીને આપણે કહી શકીએ કે ગેકો ગરોળી અને કાચિંડો. ગેકો ગરોળી અને કાચિંડો આ બંને સરીસૃપો છે કે જેને અનુસરીને પણ આપણે દર્શાવી શકીએ કે આવા સરીસૃપોને લઈને પણ પોલિનેશનની ક્રિયા, પરાગનયનની ક્રિયા એ શક્ય બનતી હોય છે. તો તમામની જે વાત આપણે કરેલી છે એ તમામ પ્રાણીઓ છે કે જેના દ્વારા ખાસ કરીને પરાગનયનની ક્રિયા એ શક્ય બને છે. પોઈન્ટ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે ખાસ કરીને એ બાબત એ આપણે દર્શાવશું કે વનસ્પતિઓની અંદર આવા પ્રાણીઓને આકર્ષવા માટે ખાસ ધ્યાન રાખજો. વનસ્પતિઓની અંદર આવા પ્રાણીઓને આકર્ષવા માટે કેટલાક અનુકૂલનો એ જોવા મળતા હોય છે. કેટલાક અનુકૂલનો એ જોવા મળતા હોય છે અને વનસ્પતિના પુષ્પ એ એવા અનુકૂલનો દર્શાવે કે જેથી કરીને પ્રાણીઓ એ તરફ આકર્ષાય. તો વાત આપણે એ કરશું કે એ વનસ્પતિઓની અંદર એવા કયા અનુકૂલનો હશે કે જેથી લઈ અને પ્રાણીઓ એ તરફ આકર્ષાય છે. તો હવે અહીંયા આપણો પોઈન્ટ એ આવશે કે
વનસ્પતિમાં જોવા મળતા અનુકૂલન એવા કયા અનુકૂલનો છે જે વનસ્પતિની અંદર જોવા મળે છે અને એ તમામ અનુકૂલન એ પુષ્પને લઈને હશે. વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખજો કે તમામ જે અનુકૂલનો છે એ પુષ્પને લઈને હશે. એમાં સૌથી પહેલો પોઈન્ટ એ આપણે અહીંયા દર્શાવીએ કે સૌથી પહેલું જે અનુકૂલન છે એમાં આપણે એટલું કહી શકશું કે પુષ્પ એ પ્રમાણમાં મોટા હશે. સૌથી પહેલો પોઈન્ટ કે પુષ્પ પ્રમાણમાં મોટા. પુષ્પ એ પ્રમાણમાં મોટા હશે. બીજી વનસ્પતિઓ કરતાં અહીંયા જે પુષ્પ છે પ્રમાણમાં મોટા હશે. હું સમજાવી દઉં કે પ્રમાણમાં મોટા શું કામ હશે. એ મોટા હશે તો જ ખાસ કરીને પ્રાણીઓ કે કીટકો એ તરફ આકર્ષાશે. જો કેટલાક પુષ્પ એવા પણ છે જે નાના કદના છે તો વિદ્યાર્થી મિત્રો શું એમાં પ્રાણીઓ દ્વારા પરાગનયનની ક્રિયા ન થાય? થાય. જે નાના કદના પુષ્પ હશે પણ એમાં જે પુષ્પ છે એ બધા ભેગા થયેલા હશે અને એક આકર્ષક પુષ્પ વિન્યાસ એ સર્જતા હશે અને આકર્ષક પુષ્પ વિન્યાસ સર્જાવાને કારણે કીટકો છે, પક્ષીઓ છે, પ્રાણીઓ છે એ તરફ આકર્ષિત થશે, જેને લઈને પરાગનયનની ક્રિયા એ શક્ય બનશે. તેવું જરૂરી નથી કે મોટા કદના જ પુષ્પ હશે. પ્રમાણમાં મોટા જ હોય. નાના હોય તો એ નાના કદના બધા પુષ્પ ભેગા મળી અને એક સંપૂર્ણ પુષ્પ વિન્યાસ એ સર્જતા હશે કે જેને લઈને એમાં સરળતાથી પરાગનયનની ક્રિયા એ થઈ શકે. આ પહેલો પોઈન્ટ કે પુષ્પ એ પ્રમાણમાં મોટા. બીજો પોઈન્ટ એ આપણે અહીંયા દર્શાવીએ કે પુષ્પ એ રંગબેરંગી હશે. પુષ્પ એ રંગબેરંગી હશે ખાસ, અને એમાં પણ દલચક્ર જે રંગબેરંગી હોય, અલગ અલગ રંગ એ ધરાવે, જેના કારણે કીટકો એ આકર્ષાય. તો પુષ્પ એ રંગબેરંગી. અને અહીંયા એક ઉદાહરણ આપવું હોય તો આપી દેજો કે ખાસ કરીને એક્ઝામ્પલ તરીકે બોગનવેલ. બોગનવેલની અંદર પુષ્પ એ રંગબેરંગી હોય, ખાસ કરીને પિંક કલર, ગુલાબી કલર અથવા રેડિશ, ખાસ કરીને સહેજ લાલ એ રંગ એ દલપત્રનો જોવા મળે. તો અહીંયા પુષ્પ એ રંગબેરંગી હશે. ઉપરાંત ત્રીજો પોઈન્ટ અહીંયા આપણે દર્શાવીએ તો પુષ્પ એ સુગંધ ધરાવતા. પુષ્પ એ સુગંધ ધરાવતા. કેટલાક એવા પુષ્પ છે જેમાં સુગંધની ક્રિયા એ જોવા મળતી હશે. ફ્રેગ્રન્સની જે ક્રિયા છે એ જોવા મળે કે જેના કારણે પણ કીટકો એ આકર્ષાય. સુગંધ ધરાવતા આપણે બે ઉદાહરણ એ આપી શકીએ. અને આ બે ઉદાહરણ આપણે આપશું. એક છે જાસ્મીન. એક ઉદાહરણ બેસ્ટ જાસ્મીન, જેનો ઉપયોગ થાય જ છે સૌંદર્ય પ્રસાધનમાં. પાવડર જે બને છે એમાં જાસ્મીનનો ઉપયોગ એ થાય છે સુગંધિત ક્રિયામાં. તે સુગંધ ધરાવતા જાસ્મીન અને રેફલેસિયા આર્નોલ્ડિયા. આ જે રેફલેસિયા છે એ ખાસ કરીને જે સુગંધ ધરાવતા હશે, સુગંધ ફ્રેગ્રન્સની જે ક્રિયા છે એ વાસ મારતા હશે, પણ પ્રાણીઓને એનાથી કોઈ ફેર પડતો નથી. એને તો સુગંધથી મતલબ છે. એટલે એ ધ્યાન રાખજો કે ખાસ કરીને પુષ્પ એ સુગંધ ધરાવતા, અને સુગંધ ધરાવતા
જે બે પુષ્પ છે એમાં આપણે એક જાસ્મીનને લઈ અને બીજું રેફ્લેક્સિયાને આપણે લઈ શકીએ. ચોથો પોઈન્ટ એ આપણે અહીંયા લઈએ તો ચોથો પોઈન્ટ એ છે કે પુષ્પ એ મધુરસ ધરાવતા, પુષ્પ એ મધુરસ ધરાવતા, મધુરસની ક્રિયા એમાં હોવી જોઈએ. ખાસ કરીને ન્યુટ્રિશન, પોષક દ્રવ્યથી ભરપૂર રસ, જેને આપણે મધુરસ કહીએ, જેથી કીટકોને એમાંથી ખોરાક મળે. અમુક પ્રાણીઓને એમાંથી ખોરાક એ પ્રાપ્ય થતો હોય તો મધુરસ ધરાવતા. અને મધુરસ ધરાવતી ગ્રંથિ એક વનસ્પતિની અંદર જોવા મળે અને એ વનસ્પતિ એ છે એન્ટીરિનમ. આ ધ્યાન રાખજો કે એન્ટીરિનમ એક એવી વનસ્પતિ છે કે જેમાં મધુગ્રંથિ એ આવેલી છે અને મધુગ્રંથિની અંદર મધુરસ એમાં જોવા મળે છે. ખાસ કરીને પાંચમી બાબત એ આપણે લઈએ તો પાંચમી બાબત છે ખાવા લાયક પરાગરજ. ખાવા લાયક પરાગરજ. કેટલીક પરાગરજો એવી છે જે ખાવા લાયક હોય અને પ્રાણીઓ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો એવી કઈ વનસ્પતિ છે કે જેની પરાગરજ એ ખાવા લાયક હોય? તો અહીંયા ઉદાહરણ આપણે આપશું પેપાવર અને ગુલાબ. આ બે એવી વનસ્પતિઓ છે કે જેની પરાગરજ એ ખાવા લાયક છે. તો અત્યાર સુધીની જે ક્રિયા એ આપણે જોઈ એ અનુકૂલનોની છે. હું ફરીવાર રિપીટ કરી દઉં છું ઝડપથી કે ખાસ કરીને પુષ્પ એ પ્રમાણમાં કેવા હોવા જોઈએ? તો કે મોટા, ખાસ કરીને રંગબેરંગી હોવા જોઈએ, સુગંધ ધરાવતા હોવા જોઈએ, મધુરસ ધરાવતા હોવા જોઈએ અને જેની પરાગરજ એ ખાવા લાયક હોય. આ બધા અનુકૂલનો છે જેના કારણે એ પ્રાણીઓને આકર્ષિત કરે, પ્રાણીઓ એ તરફ આકર્ષાય અને જેના કારણે એક પોલિનેશનની ક્રિયા, પરાગનયનની ક્રિયા એ શક્ય બને છે. તો પોઈન્ટ અહીંયા સુધી તમારો ક્લિયર થઈ ગયો હશે. હવે આગળ વધીએ અને પોઈન્ટની શરૂઆત કરીએ. માખીઓ અને ભૃંગ કીટકો, માખીઓ અને ભૃંગ કીટકોથી પરાગિત પુષ્પ. માખીઓ અને ભૃંગ કીટકોથી પરાગિત પુષ્પ. હવે અહીંયા સૌથી મહત્વની બાબત સમજવા જેવી શું છે? તો અહીંયા સૌથી બાબત એ છે કે અમુક વનસ્પતિઓ એવી છે જે પ્રાણીઓને આકર્ષવા માટે પુરસ્કાર આપે, રિવાર્ડ જેને આપણે કહીએ પુરસ્કાર, અને પુરસ્કાર મળે જેથી પ્રાણીઓ એ પરાગનયનની ક્રિયાને શક્ય બનાવે. હું પોઈન્ટ પહેલો ક્લિયર કરાવું કે પ્રાણીઓની મુલાકાતને નિશ્ચિત બનાવવા માટે, કોની મુલાકાતને? પ્રાણીઓની મુલાકાતને નિશ્ચિત બનાવવા માટે પુષ્પ એ પ્રાણીઓને પુરસ્કાર આપે છે. જોઈએ સૌથી પહેલો પોઈન્ટ અહીંયા દર્શાવું છું કે પ્રાણીઓની મુલાકાતને નિશ્ચિત બનાવવા માટે પુષ્પ એ પ્રાણીઓને પુરસ્કાર એ આપે છે.
મુલાકાત નિશ્ચિત બનાવવા માટે પુષ્પ એ પ્રાણીઓને પુરસ્કાર આપે. તમને કદાચ ખ્યાલ હોય તો કે ડૉક્ટર પાસે એમઆર જાય દવાઓનું લિસ્ટ બતાવવા, તો પહેલાં કોઈ ગિફ્ટ આપે જેથી કરીને મુલાકાત એ નિશ્ચિત થાય. કોઈ પુરસ્કાર આપે એમઆર, જેથી કરીને ડૉક્ટર એની મુલાકાત લે. અહીંયા પણ એવું જ છે કે પુષ્પની મુલાકાત લઈ શકાય એ માટે પહેલાં તો એ પુરસ્કાર આપે જેથી કરીને પ્રાણીઓ એની મુલાકાત લેતા હોય છે. હવે તમને પ્રશ્ન થાય કે પુરસ્કાર શું આપતા હશે? રિવાઇન્ડ તરીકે અહીંયા શું પ્રાપ્ત થતું હશે? તો અહીંયા આપણે દર્શાવી શકશું કે એક રિવાઇન્ડ તરીકે મધુરસ દ્રવ્ય અને પરાગરજ. મધુરસ દ્રવ્ય અને પરાગરજ જે ખાસ કરીને કહેવા જઈએ તો એક સામાન્ય પુરસ્કાર છે જે મોટા ભાગની વનસ્પતિઓ એને પ્રાપ્ય કરાવે છે. પોઈન્ટ ક્લિયર? તો પુરસ્કાર તરીકે કઈ બે વસ્તુ આપશે? તો કે પુરસ્કાર તરીકે એક મધુરસ અને બીજું છે પરાગરજ, જે મુલાકાતીઓને અથવા પ્રાણીઓને એ પ્રાપ્ય કરાવશે અને જેથી કરીને પરાગનયનની ક્રિયા એ શક્ય બનશે. હવે અહીંયા ત્રીજો પોઈન્ટ એ આપણે દર્શાવી શકશું કે મુલાકાતીઓ એ પરાગાશય અને પરાગાસનના સંપર્કમાં આવે છે, જેથી મુલાકાતીઓ એ સરળતાથી પરાગરજ મેળવે છે. સરળતાથી પરાગરજ એને પ્રાપ્ય થાય છે. આપણે કીધું ને હમણાં કે ખાસ કરીને જ્યારે મુલાકાત લેશે મુલાકાતીઓ એટલે પ્રાણીઓ એ મુલાકાત લેશે એટલે એ કોના સંપર્કમાં આવશે? તો કે એ ખાસ કરીને પરાગાશય અને પરાગાસનના સંપર્કમાં આવશે. જો આ બેના સંપર્કમાં આવશે એટલે તરત જ એને એક વસ્તુ સરળતાથી પ્રાપ્ય થઈ શકશે. કઈ? તો કે પરાગરજ. અને ખાસ કરીને હજી જો થોડી ડીપમાં જોવું હોય તો આપણે કહી શકીએ કે પરાગરજ એ ચિકાસ યુક્ત હોવાથી જ્યારે મુલાકાતીઓ એ પુષ્પ ઉપર બેસે ત્યારે પરાગનયન એ શક્ય બને છે. બહુ સિમ્પલ પોઈન્ટ છે, સમજવા જઈએ તો એકદમ સિમ્પલ પોઈન્ટ છે. જ્યારે મુલાકાતીઓ એ પુષ્પ ઉપર બેસે એટલે પરાગરજ એના ઉપાંગોના ભાગે ચોંટી જાય. કારણ કે પરાગરજ એ કેવી છે? તો આપણે અહીંયા કીધું કે પરાગરજ એ ચિકાસયુક્ત છે એટલે ઉપાંગોના ભાગે ચોંટી જશે. અને જ્યારે એ કીટક એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અથવા પ્રાણીઓ કે પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, બરાબર, ત્યારે ખાસ કરીને એના ઉપાંગોના ભાગે ચોટેલી જે પરાગરજ છે એ છૂટી પડે અને છૂટી પડે એટલે એના કારણે ત્યાં એક ઘટના એ શક્ય બને જેને આપણે કહીએ પરાગનયન. તો બહુ સિમ્પલ ક્રિયા છે કે પુરસ્કાર આપશે, રિવાઇન્ડની ક્રિયા એ પ્રાપ્ય કરાવશે અને રિવાઇન્ડ આપશે જેના કારણે ખાસ કરીને પરાગનયનની ક્રિયા એ શક્ય બનશે. તો આ પોઈન્ટ એ આપણે ક્લિયર કરી ગયા. હવે ત્યાંથી આગળ વધીએ અને ત્યાર પછીનો પોઈન્ટ એ આપણે જોઈએ તો એ છે સેફ પ્લેસનો છે. સેફ પ્લેસ, સુરક્ષિત જગ્યા, સલામત જગ્યા. અહીંયા
આપણે શરૂઆત કરશું ઈંડા મૂકવા માટેની સલામત જગ્યા. ઈંડા મૂકવા માટેની સલામત જગ્યા. કેટલીક વનસ્પતિઓ એવી હશે જે આવી રીતના પુરસ્કાર નહીં આપે તો આવી રીતના આપશે કે ઈંડા મૂકવા માટેનું સ્થાન આપશે, તેને લઈને પણ પરાગનયનની ક્રિયા એ શક્ય બને. એક સલામત સુરક્ષિત સ્થળ એ પ્રાપ્ય કરાવશે. એટલે અહીંયા આપણે દર્શાવશું કે કેટલીક વનસ્પતિ એ પ્રાણીઓને ઈંડા મૂકવા માટે એક સલામત સ્થળ એ પ્રાપ્ય કરાવે છે. સલામત સ્થળ એ પ્રાપ્ય કરાવે છે. અને ફોર એક્ઝામ્પલ એ આપણે અહીંયા લઈ શકીએ, અને એ એક્ઝામ્પલ છે સુરણનું. એ એક્ઝામ્પલ છે સુરણનું. એ મોર્ફોફેલસ. એ મોર્ફોફેલસ જેને આપણે સુરણ કહીએ, એ મોર્ફોફેલસ જેને સુરણ તરીકે ઓળખવામાં આવશે. અને આ સુરણ છે જે ખાસ કરીને આવા પ્રાણીઓને ઈંડા મૂકવા માટેની સલામત સુરક્ષિત જગ્યા એ પ્રાપ્ય કરાવરાવે છે. ખાસ કરીને અહીંયા આપણે કહી શકીએ કે સુરણનું પુષ્પ એ 6 ફીટ ઊંચાઈ એ ધરાવે છે. સૌથી અગત્યનો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો કે સુરણનું પુષ્પ છે એ 6 ફીટ ઊંચાઈ ધરાવે છે. 6 ફીટ મારી પણ નથી પૂર્ણ, બરાબર, એટલે કે મારા કરતાં પણ વધારે ઊંચાઈ એ પુષ્પની છે. ખ્યાલ આવે ને? 6 ફીટ ઊંચાઈ. એક સંપૂર્ણ માણસ એની અંદર સમાઈ જાય. જો સંપૂર્ણ માણસ એની અંદર સમાઈ જાય તો પુષ્પ એ બહુ મોટું પુષ્પ હોઈ શકે. એટલે કે 6 ફીટ એની ઊંચાઈ ધરાવે છે. અને જેથી વાહકો તેની અંદર સરળતાથી ઈંડા મૂકી શકે છે. સરળતાથી એની અંદર ઈંડા એ મૂકી શકે છે. તો વાત કરી ગયા આપણે એક સેફ પ્લેસની, એટલે કે સલામત જગ્યા કે જેને લઈને ખાસ કરીને ઈંડા એની અંદર મૂકવામાં આવે છે. જ્યારે ઈંડા મૂકવા આવે ત્યારે ખાસ કરીને એના ઉપાંગોના ભાગે પરાગરજ ચોંટી જાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, જેના કારણે પણ પરાગનયનની ક્રિયા એ શક્ય બનતી હોય છે. એવી જ રીતના હજી એક ત્રીજો પોઈન્ટ લઈએ કે યુકા વનસ્પતિ અને ફૂદાની ક્રિયા. યુકા વનસ્પતિ અને ફૂદાની ક્રિયા. ફૂદા મોથ જેને આપણે કીધું હતું, ખાસ ધ્યાન રાખજો, એક નાના કીટક તરીકેની ક્રિયા જેને આપણે ફૂદા કહીએ. તો યુકા વનસ્પતિ અને ફૂદા આ બેની જોડી છે, જુગલબંધી તમે કહી શકો કે આ બંને એક સાથે જ હોય. જો બંને એક સાથે ન હોય તો બેમાંથી કોઈ એક પણ પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરી શકશે નહીં, બરાબર. એટલે ખાસ સૌથી પહેલો પોઈન્ટ એ આપણે અહીંયા દર્શાવશું કે બંને જાતિઓ એટલે કે યુકા અને ફૂદા બંને જાતિઓ
એક બીજા ઉપર આધારિત છે, એક બીજા ઉપર આધારિત છે. જો બંનેમાંથી કોઈ એક પણ નહીં હોય તો કોઈ પણ પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે સમર્થ બનશે નહીં. ખાસ ધ્યાન રાખજો. એટલે બંને જાતિઓ એકબીજા ઉપર આધારિત છે અને કોઈ એક જાતિની ગેરહાજરીથી સંપૂર્ણ જીવન ચક્ર પૂર્ણ એ થઈ શકતું નથી. આ ખાસ ધ્યાન રાખજો. અને એને અનુસરીને જો આપણે વાત કરીએ ફુદાની, કે ખાસ કરીને ફુદા એ યુકા ઉપર કઈ રીતના આધારિત હોય? ફુદા એ યુકા ઉપર કઈ રીતના આધારિત હોય? તો કે જે ફુદા છે, મોથ, જે વનસ્પતિના પુષ્પના બીજાશયના અંદરના ભાગે ઈંડા મૂકે છે. ફુદા શું કરશે? તો કે ફુદા એ વનસ્પતિના પુષ્પનો જે બીજાશયનો ભાગ છે એ બીજાશયના અંદરના ભાગે ખાસ કરીને એ ઈંડા એ મૂકે છે. જ્યારે એ ઈંડા મૂકવા માટે બીજાશયના ભાગે આવશે એટલે એ પરાગાશયના સંપર્કમાં આવશે અને સંપર્કમાં આવશે જેથી એ ફુદાની સાથે પરાગરજ એ ચોંટી જશે અને એના કારણે પરાગનયનની ક્રિયા એ શક્ય બનશે. એટલે અહીંયા એ પોઈન્ટ આપણે દર્શાવીએ કે ઈંડા મૂકે છે જેથી તે પરાગાશયના સંપર્કમાં આવે છે જેથી પરાગનયન એ શક્ય બને છે. પરાગનયન એ શક્ય બનશે. આ ખાસ ધ્યાન રાખજો. પણ એનાથી પણ વિશેષ પોઈન્ટ અહીંયા આપણે લઈએ તો એ છે કે જેવું પરાગનયન થાય, બીજનો વિકાસ આગળ વધે. ખાસ ધ્યાન રાખજો. જેવું પરાગનયન થાય, ફલન થાય, ફલિતાનની ક્રિયા થાય અને બીજનો વિકાસ એ આગળ વધે, એ સાથે જ ઈંડામાંથી ઈયળ કે ડીંબ એ બહાર આવે. બેનો એક સાથે વિકાસ આગળ વધતો હોય. એક બાજુ બીજનો વિકાસ આગળ વધતો હોય તો બીજી બાજુ ફૂદાનો વિકાસ એ પણ આગળ વધતો હોય છે. સૌથી અગત્યનો પોઈન્ટ એ આપણે અહીંયા દર્શાવશું કે બીજના વિકાસની સાથે સાથે ઈંડામાંથી ઈયળ કે ડીંબ એ બહાર આવી વિકાસની ક્રિયાને આગળ વધારે છે. વિકાસની ક્રિયાને આગળ વધારે છે. તો આ સૌથી અગત્યની બાબત હતી જે આપણે અહીંયા જોઈ. અને ખાસ કરીને યુકા જે વનસ્પતિ છે જેને પ્રોનુબા યુકા સ્ટેલા તરીકે આપણે ઓળખી શકીએ. પ્રોનુબા, કોની બા? તો કે પ્રોની, કનુની પણની. બરાબર, એ ધ્યાન રાખજો. પ્રોનુબા યુકા સ્ટેલા. હું અહીંયા લખી દઉં છું. યુકા
પ્રોનુબા યુકાસ્ટેલા, જેનું વૈજ્ઞાનિક નામ છે પ્રોનુબા યુકાસ્ટેલા. આપણે નીટ બેઝ માટે પોઈન્ટ અગત્યનો રહેશે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સંપૂર્ણ પરાગનયનની ક્રિયા જોઈ ગયા કે જૈવિક ઘટકો દ્વારા થતું પરાગનયન. આશા રાખું કે તમને ઘણા બધા નવા પોઈન્ટ જાણવા મળેલા હશે. આ જે પોઈન્ટ છે એને વારંવાર રિવાઇઝ કરશો તો નીટમાં તમને ઘણો બધો ફાયદો થશે. આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. થેન્ક યુ. ધન્યવાદ.